23 ફેબ્રુઆરી 2018ના દિવસે ઓડિશાના પટનાગઢ શહેરની અંદર એક વિચિત્ર ઘટના બની. સૌમ્ય શેખર સાહુ નામનો એક યુવાન, એના 5 દિવસ પહેલા લગ્ન થયેલા અને એ લગ્નના ગિફ્ટ રૂપે એક કુરિયર સર્વિસવાળો ગિફ્ટ બોક્સ લઈને આ સૌમ્ય શેખર સાહુના ઘરે આવ્યો. સૌમ્યએ પોતે જ, છોકરાનું નામ સૌમ્ય હતું, એણે પોતે જ આ ગિફ્ટ બોક્સ રિસીવ કર્યું. પેલો માણસ ગયો અને બધાને ક્યુરિયોસિટી થાય કે લગ્નની સરસ મજાની ડેકોરેટ કરેલી, રેપ કરેલી ભેટ કોઈકે મોકલી છે તો શું મોકલ્યું હશે, કોણે મોકલ્યું હશે. એટલે આ સૌમ્યએ એ ગિફ્ટ બોક્સ ખોલ્યું અને જેવું બોક્સ ખોલ્યું એમાંથી બ્લાસ્ટ થયો અને આ સૌમ્ય ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો. અને સાથે સૌમ્યના દાદી પણ નજીકમાં હતા, એ પણ મૃત્યુ પામ્યા. અને નવવધુ સૌમ્યના ધર્મપત્ની એ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા. આખા ઘરની અંદર ચારે બાજુ કાટમાળ કાટમાળ કાટમાળ. બીજા જ દિવસથી પોલીસની તપાસ શરૂ થઈ કે કોણે આવી એકદમ પ્લાન કરીને આવી વિશિષ્ટ રીતે આખી હત્યાનું કાવતરું ઘડ્યું છે. પણ કોઈ ટ્રેસીસ મળતા નહોતા. પોલીસ મેક્સિમમ ક્યાં સુધી પહોંચી શકી કે કઈ કુરિયર સર્વિસ એના દ્વારા આ પાર્સલ આવ્યું છે, એ કુરિયર સર્વિસની ઓફિસે ગયા, કોણે મોકલ્યું છે. તો R.K. શર્મા એવું નામ થોડું જાણવા મળ્યું. પણ R.K. શર્મા નામનું કોઈ નજીકમાં વ્યક્તિત્વ હતું જ નહીં કે જેના પરિવાર સાથે કોઈ સંબંધ હોય કે દુશ્મનાવટ હોય. કોઈ જ સગડ નહોતા મળતા. અને જે કાંઈ ઈમેલ એડ્રેસ કે જે ફોન નંબર બધું લખ્યું હતું ત્યાં કુરિયર સર્વિસની ઓફિસ પાસે, એ બધું ખોટું હતું. એટલે પોલીસ અટકી જતી હતી, કોઈ જગ્યાએ સુરાગ મળતા નહોતા. આ ઘટના બની ફેબ્રુઆરીમાં. માર્ચ મહિનો આખો જતો રહ્યો. વારે વારે ઇન્વેસ્ટિગેશન જુદી જુદી રીતે જુદા જુદા માણસોને પૂછીને એમની પાસેથી માહિતી લેવામાં આવે છે, પણ કોઈ પાસેથી કોઈ સગડ મળતા નથી. આ કેસ પછી CBI ને સોંપવામાં આવ્યો. એટલે CBI પાછું એકડેકથી ચાલુ કર્યું. એટલે ફરીથી એ જ બધા જેના ઉપર શંકાઓ હતી બધાને ઘેરામાં લેવામાં આવ્યા, બધાને પૂછવામાં આવ્યું. પણ ફરીથી ત્યાં જ આવીને અટકે કે આગળ કોઈ સ્ટોરી વધતી નથી. કુરિયર સર્વિસની ઓફિસે જે CCTV કેમેરા હતા એ પણ બંધ હતા. એટલે કોઈએ બહુ વ્યવસ્થિત રીતે રિસર્ચ કરીને આ જ પર્ટિક્યુલર કુરિયર સર્વિસવાળી ઓફિસને ચૂઝ કરી હતી. અમુક કુરિયરમાં જે કાંઈ આ બધા પેકેટ્સ આવે ને એને સ્કેન કરવામાં આવતા હોય છે. તો ખાસ કરીને ફ્લાઇટમાં જો જાય તો સ્કેન થાય. આ પાર્સલ આવ્યું હતું રાયપુરથી. તો આ માણસે એવી કુરિયર સર્વિસ સિલેક્ટ કરી હતી કે જેના પાર્સલ બસમાં જતા હોય, એટલે કોઈ સ્કેનિંગ પણ ના થાય. એટલે કોઈ જગ્યાએથી સગડ નહોતા મળતા કે આ કોણે કર્યું છે બધું. હવે CBIએ શું કર્યું કે એકના એક માણસોના ફરીથી ઇન્ટરવ્યૂ લેવાના થાય, કારણ કે જુદી બ્રાન્ચના હાથમાં હવે કેસ ગયો છે. તો 4 એપ્રિલે ત્યાં નજીકમાં જે પોલીસ સ્ટેશન હતું એના ઉપર એક ટાઈપ કરેલો લેટર આવ્યો. અને લેટરમાં એવું લખ્યું હતું કે તમે બધા પુરુષાર્થ કરો છો, મહેનત કરો છો, પણ તમને કોઈ મળવાનું નથી, કારણ કે જે કાતિલ છે, જે પ્લાનર્સ છે આ કાવતરાના, એ તો બધા દૂર જતા રહ્યા છે. અને તમને એવું લાગે છે કે 2 જણે ભેગા થઈને આખું કાવતરું ઘડ્યું હશે. પણ એને અંગ્રેજીમાં લખેલો તો આ પત્રમાં લખ્યું હતું 3 men were undertaking the project. 3 માણસોએ ભેગા થઈને આ પ્રોજેક્ટ પાર પાડ્યો છે. અને તમે પેલું કુરિયર R.K. શર્મા નામના માણસે મોકલ્યું એવું ધારો છો, પણ એકચ્યુઅલી ત્યાં S.K. સિન્હા એવું લખાવવામાં આવેલું છે. એટલે લોકોને વિશ્વાસ જાગે કે આ એ જ માણસ છે કે જેણે આ બધું કર્યું છે, એનો પત્ર છે. એટલે આ બધી માહિતી થોડી આવી એ પત્રની અંદર. અને પત્રમાં એવું પણ આવ્યું કે જે છોકરો મર્યો છે એણે બહુ મોટું મારું નુકસાન કરેલું, કરોડો રૂપિયાનું નુકસાન કરેલું, અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું. એના જવાબ રૂપે આ કૃત્ય કરવામાં આવ્યું છે. એટલે જે તે વ્યક્તિને તમે હેરાન ના કરો. હવે આ બધી વાતો એમાં લખી હતી. પત્ર આવ્યો એટલે પોલીસને એક દિશા મળી કે નક્કી કોઈ પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ હોવો જોઈએ, સંપત્તિ માટે થઈને કોઈ લડાઈ હોવી જોઈએ. એટલે આસપાસમાં બધા સંબંધીઓને દાયરામાં રાખીને પૂછવામાં આવ્યું કે કોઈને આ પરિવાર સાથે કાંઈ સંપત્તિનો કાંઈ મનમુટાવ હોય કાંઈ છે. એવું કશું જ નહોતું. પણ વારે પોલીસ ગોળ ફરીને એ જ સવાલો પૂછતી હતી કે કોની સાથે તમારે પ્રોપર્ટી સંબંધી દુશ્મનાવટ છે, જેમાં લાખો કરોડોનો વ્યવહાર થયો હોય ને બહુ મોટી ખોટ ગઈ હોય કે તમને મળ્યા હોય ને એના ગુમાવવાનો વારો આવ્યો હોય. કશું જ મળતું નહોતું. એટલે આ સૌમ્ય સાહુના જે મધર હતા
એણે પોલીસને પૂછ્યું કે કેમ તમે વારે વારે આ પ્રોપર્ટી ડિસ્પ્યુટ ઉપર આવો છો? અને એ વખતે પોલીસે એને કહ્યું કે અમારા પર આવો એક પત્ર આવ્યો છે. એટલે સૌમ્યના માતૃશ્રીએ પૂછ્યું કે મને દેખાડો ને એ પત્ર. તો પોલીસે પત્ર એમને દેખાડ્યો. એમનું નામ સંયુક્તા સાહુ, અને એમણે આ પત્ર આખો વાંચ્યો. એમણે કહ્યું કે આવું તો કાંઈ છે જ નહીં કે કોઈનું મૃત્યુ થયું હોય અમારા લીધે કે મારા દીકરાને લીધે, અને કરોડો રૂપિયાનું નુકસાન કોઈને ભોગવવું પડ્યું હોય. આવું તો કંઈ થયું જ નથી. પણ એક જગ્યાએ આ બહેન હતા, એમની આંખો અટકી ગઈ. 3 men were undertaking the project. એમને થયું કે આ શબ્દો મેં બહુ સાંભળ્યા હોય એવું લાગે છે. અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ, અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ. આ શબ્દો કોઈક બહુ વાપરે છે. હવે જો અહીંયાથી સુરાગ મળવાનો શરૂ થાય છે કે કોણ વાપરે છે આ શબ્દો. કે આ ટાઈપ કરેલો લેટર છે, કોઈ કે આમ લખાણમાં લખ્યું હોત ને તો મને તરત ઓળખાઈ જાત કે કોણ છે, પણ મને આમ થોડા ભણકારા વાગે છે કે ધેર ઇઝ સમબડી, કોઈક છે કે જે આ શબ્દ બહુ વાપરે છે, અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ. અને પછી એમને યાદ આવ્યું કે હું જ્યારે કોલેજમાં જોબ કરતી હતી ત્યારે જે એક્સ પ્રિન્સિપલ એ કોલેજના હતા, એ એક્સ પ્રિન્સિપલ અંડરટેકિંગ ધ પ્રોજેક્ટ, પુંજીલાલ મહેર એમનું નામ, એ આ શબ્દ ખૂબ વાપરતા હતા. અને પોલીસને એક સાવ નવું જ નામ મળ્યું. જ્યોતિ વિકાસ કોલેજ હતી એ, અને એના આ એક્સ પ્રિન્સિપલ હતા પુંજીલાલ મહેર. એટલે પોલીસે આખું ઇન્વેસ્ટિગેશન એમના તરફ પછી વળાંક વાળી દીધું. પૂછવામાં આવ્યું એમને, અને એ કે મને તો કાંઈ ખબર જ નથી, હું તો મારે તો આ છોકરા સાથે કોઈ દુશ્મનાવટ પણ નથી, પણ બહુ 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 ગોળ ગોળ ફેરવીને પ્રશ્ન પૂછ્યા ને ત્યારે એણે એવું કહ્યું કે મને કોઈકે પાર્સલ પરાણે આપ્યું અને ધમકી આપીને એવું કહ્યું કે ત્યાં પહોંચાડ દે ગમે તેમ કરીને. એટલે હવે પોલીસને શંકા જાગી કે આ માણસનો કંઈક તો હાથ હોવો જ જોઈએ. અને એનું બાનું, જે એણે બાનું કાઢ્યું, એ એટલું નબળું હતું કે પોલીસે પછી વધારે સખ્તાઈથી પૂછ્યું. ત્યારે આ પુંજીલાલ મહેરે સ્વીકાર કર્યો કે મેં જ કર્યું, મેં જ પાર્સલ મોકલ્યું હતું. હવે એના ફોન કોલ્સને બધું તપાસ્યું. માણસે કેટલી ચીવટથી કરેલું આ બધું. એ રાયપુર ગયા પાર્સલ આપવા માટે, તો મોબાઈલ ઘરે મૂકીને ગયા હતા. એને ખબર હતી કે ટ્રેસ થશે ભવિષ્યમાં મોબાઈલ, તો મોબાઈલ ઘરે મૂકીને ટ્રેનમાં ગયા રાયપુર, અને ટિકિટ લીધા વગર ટ્રેનમાં ગયા. અને એ રીતે આખું પાર્સલ. તો પણ બોમ્બ ક્યાંથી બનાવ્યો? તો બોમ્બ બનાવવાના ટ્યુટોરિયલ એણે ઓનલાઈન શીખ્યા, અને ઓનલાઈન ટ્યુટોરિયલ જોઈને પછી એની હિસ્ટ્રી બધી ડિલીટ કરી નાખે, અને ફટાકડામાંથી થોડું થોડું દારૂખાનું ભેગું કરીને એણે આ આખો બોમ્બ બનાવ્યો. ઘણા બધા ટેસ્ટિંગ પણ કરેલા, અને બધું જ બહાર આવ્યું. વોટ વોઝ ધ મોટિવ? શું કામ કર્યું? કેમ એક નવપરિણીત યુગલને આખે આખું ઉડાડી દીધું? શું દુશ્મનાવટ શું હતી? અને શું દુશ્મનાવટ બહાર આવી ખબર છે? આજે પુંજીલાલ મહેર પ્રિન્સિપાલ હતા, એ જ કોલેજમાં આ સંયુક્તા સાહુ, સૌમ્ય શેખર સાહુના મધર, એની જોબ લાગેલી. હવે આ સંયુક્તા સાહુ એ હિસ્ટ્રી ટીચર તરીકે આવેલા, પહેલા અંગ્રેજીના ટીચર હતા. પણ સંયુક્તા સાહુ આ પુંજીલાલ મહેર કરતા 11 કે 12 વર્ષ સિનિયર હતા, વધારે એક્સપિરિયન્સ્ડ હતા. અને એટલા માટે ગવર્મેન્ટે જ કહ્યું કે હવે પ્રિન્સિપાલ બનવા માટે વધારે લાયક આ મહિલા છે. અને પહેલા માણસને પહેલેથી એવું લાગતું હતું કે આ બેન આવ્યા એટલે હું પ્રિન્સિપાલ તરીકે હવે નહીં રહું, એટલે એ બેનને ખૂબ ટોર્ચર કરેલા. અને પછી તો ગવર્મેન્ટનો લેટર આવી ગયો કે ભાઈ આ બહેન જ પ્રિન્સિપાલ છે, હવે તમારે નીકળી જવાનું છે. તો પણ પેલો ઓફિસ ખાલી કરવા તૈયાર ન રહે, પોતાની ખુરશી ખાલી કરવા તૈયાર નહીં. તો પછી તો શિક્ષકોએ જ કહ્યું કે તમે બીજી ખુરશી બાજુ મૂકી દો. એટલે એ જ ઓફિસમાં આ સંયુક્તા સાહુની બીજી ખુરશી મુકાય, અને બધા સ્ટાફે ભેગા થઈને પછી આ પુંજીલાલ મહેરને બહાર કાઢ્યા ઓફિસમાંથી કે તમે નીકળો ભાઈ, હવે આ નવા પ્રિન્સિપાલ આ છે, ક્યાં સુધી તમે પકડી રાખશો? અને પુંજીલાલ મહેરને આ વાતનું એટલું અપમાન લાગ્યું. અપમાન એટલા માટે કે મારી પોસ્ટ મારે છોડવી પડે છે. હવે તો સરકારનો આદેશ હતો, છોડવાની જ હતી, પણ એ બાબતમાં એને એટલું અપમાન લાગેલું કે એનો બદલો લેવા માટે, હું સુખી નથી તો તું પણ સુખી કેમ નહીં થઈ શકે, તારા દીકરાને હું ઉડાડી દઈશ, એમ કરીને આ માણસે આખો બોમ્બ બ્લાસ્ટનો પ્લાન કરેલો. વિચાર કરો
અપમાન, માન ઘવાય ત્યારે માણસ કેટલી હદ સુધી નીચે ઉતરી જાય છે. ભણેલો ગણેલો માણસ છે, પ્રોફેસર છે, એક કોલેજનો પ્રિન્સિપાલ છે, બુદ્ધિશાળી છે, અને છતાંય અપમાન સહન નથી કરી શકતો. માન ખૂબ જ મહાન શત્રુ છે. અને આમ જોઈએ ને, દુનિયામાં બધી જગ્યાએ માન ચોંટ્યું હોય છે. ભક્તિ માર્ગે આપણે વળીએ ત્યારે પણ ખૂબ સાવધાન રહેવું પડે કે માન માટે તો નથી થતું ને, માનનું પોષણ થાય એના માટે તો નથી થતું ને. અને એટલા માટે શ્રીજી મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં આપણને સાવધાન કર્યા છે આ બાબતે. મધ્યના 41નું ટાઇટલ જ છે માન રૂપી હાડકાનું. એ વચનામૃત ઉપર આપણે થોડી વાત કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 41મું માનરૂપી હાડકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના કાર્તિકવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે. શ્રીજી મહારાજ સામેથી જ કૃપા વચન ઉચ્ચારે છે. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. શરૂઆત જ મહારાજે સીધી પોઈન્ટ. મહારાજ કહે છે કે જેને પરમેશ્વર ભજવા હોય, પહેલા તો ટાર્ગેટ ઓડિયન્સ મહારાજ ફિક્સ કરી દે છે. કોના માટે આ વાત છે? જેને પરમેશ્વર ભજવા હોય. એટલે હવે ભગવાન છે કે નથી, ડઝ ગોડ એક્ઝિસ્ટ ઓર નોટ, એ મુદ્દો જ નથી. જેણે સ્વીકારી લીધું છે કે ભગવાન નામનું એક મહાન તત્વ છે, ભગવાનનું ધામ છે, અચીવેબલ છે, પાછું એ ધામ ત્યાં પહોંચી શકાય એમ છે. આ બધી ઓલરેડી માન્યતાઓનો સ્વીકાર કરી લીધો છે માણસ. આ સિદ્ધાંતોને એને હૃદયસ્થ કરેલા છે. અને હવે પ્રશ્ન આવે છે કે એ ભગવાનને ભજવા છે? હા, ભજવા છે. તો જેને ભગવાન ભજવા હોય એના માટેની આ વાત છે. તેને પરમેશ્વર અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે, ભગવાન કે ભગવાનના ભક્તની, ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. પહેલા તો મહારાજ સેવાની રીત દર્શાવે છે કે ભગવાનની સેવા બહુ મોટા ભાગ્યવાળાને મળે છે, ઓછા પુણ્યવાળાને ક્યારેય મળતી નથી. એ કૃપા કરીને આપણને સેવા આપે છે. આ બહુ સમજવા જેવો કોન્સેપ્ટ છે. ઘણીવાર આપણે સેવા કરીએ ને ત્યારે આપણને એવું લાગે કે આપણે કંઈક પ્રદાન કર્યું. પ્રદાન નથી કરતા, આપણે મેળવીએ છીએ. કૃપા છે ભગવાનની કે આપણને સેવા મળે છે. એ સામેથી સ્કેર્સિટી ઊભી કરે છે, એ સેવાઓ ઊભી કરે છે. બાકી એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એક સંકલ્પ માત્ર અનંત બ્રહ્માંડોનું જે સર્જન કરતા હોય એને કોની અપેક્ષા હોય? અને કેટલા બધા પ્રસંગો છે આના તો. ગરડાની અંદર જ્યારે મંદિર બનતું હતું, દાદા ખાચરને ઘણી વખત ચિંતા થઈ જતી કે પૈસાની કમી છે, તંગી છે, અને એમાં આ મંદિર ક્યારે પૂરું થશે. અને ત્યારે શ્રીજી મહારાજે દર્શન કરાવેલા કે દાદા ખાચર, શું સંકલ્પ કરો છો? મંદિર તો આમ કરીએ. અને એ વખતે સોનાના શિખરો વાળું અદ્ભુત મંદિર દાદા ખાચરને દેખાયું હતું. તો ભૂમિમાંથી મંદિર કાઢે એમ છે. ગુણાતીતાનંદ સ્વામી વખતે પણ રાધા ભક્ત હતા, અને ગુણાતીતાનંદ સ્વામી આ રાધા ભક્તને કહ્યું કે ભાઈ, પૈસા નથી મંદિર માટે, તો તમે એક કામ કરો, બાર પટોળી જાઓ અને ત્યાંના હરિભક્તોને કહેજો કે થોડી રાળ આપે, અને રાળ ભેગી કરીને પછી અહીંયા મંદિરના કામમાં આપણે વાપરશું. હવે રાધા ભક્ત વિચાર કરે કે બાર પટોળી સાધારણ ગામ, એના સાધારણ હરિભક્તો રાળ આપશે તો કેટલી રાળ આપશે, અને એમાંથી આટલું મહાન કાર્ય, આટલું મોટું મંદિર કેવી રીતે પૂરું થશે? અને એ જ વિચારમાં હતા રાધા ભક્ત. ત્યારે શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને મહારાજે કહ્યું હતું કે રાધા ભગત, કેમ આમ સંકલ્પ કરો છો? અરે મંદિર તો આમ પૂરા થશે. અને એમને પણ રત્નજડિત સોનાના કળશ સાથે આખું મંદિર તૈયાર એ શ્રીજી મહારાજે દર્શન કરાવ્યા હતા કે જુઓ આ મંદિર ક્યાં અધૂરું છે. તો આવા તો અનેક પ્રસંગો છે ને. શાસ્ત્રીજી મહારાજે પણ છગનભાઈ ખત્રી સારંગપુરની અંદર સૌથી
પહેલી સેવા આ છગનભાઈ 35 રૂપિયા નોંધાઈ હતી સારંગપુર મંદિર માટે. હવે આ 3 માળનું મંદિર સારંગપુરમાં, આટલું વિશાળ મંદિર, 108 ફૂટ ઊંચું, 35 રૂપિયા. એટલે છગનભાઈને ચિંતા થાય કે આ કેમનું પૂરું થશે. અને ત્યારે પણ શાસ્ત્રીજીમાં જે કીધું હતું કે છગનભાઈ ચિંતા શું કરો છો, મંદિર તો આમ પૂરા કરીએ. અને જમીનમાંથી આખું મંદિર બહાર નીકળ્યું અને છગનભાઈએ જોયું અત્યારે જેવું મંદિર છે એવું આખું મંદિર. તો આવા તો ઘણા બધા અનુભવો આખી ગુરુ પરંપરાએ કરાવ્યા છે કે સંપૂર્ણ સ્વતંત્ર છે. શાસ્ત્રીજી મહારાજ એકવાર સારંગપુરમાં હતા અને મોજી દળના એક હરિભક્ત માધાભાઈ પટેલ એ આવેલા. શાસ્ત્રીજી મહારાજે માધાભાઈને કહ્યું કે આ લાકડું છે એ ખસેડીને થોડું દૂર મૂકવું છે. થોડી સેવા હતી. હવે એ લાકડાનું વજન 60-70 મણનું, એકદમ મોટું તોતિંગ લાકડાનું આખું થડ હતું. 60-70 મણનું લાકડું એક વ્યક્તિ કેમ ન ઉંચકી શકે? એટલે શાસ્ત્રીજી માધાભાઈને કીધું કે ભાઈ આ લાકડું અહીંથી ઉંચકીને ત્યાં મૂકવાનું છે. માધાભાઈ વિચાર કરે કે હવે મારાથી એકલાથી થોડું આટલું મોટું લાકડું ઉંચકાય. પણ શાસ્ત્રી મહારાજ તો મહાસમર્થ પુરુષ, એમણે કહ્યું કે તમે ખાલી લાકડાને હાથ અડાડો, લાકડું તમારી પાછળ પાછળ આવશે. માધાભાઈને તો પહેલા મનાયું જ નહીં કે આ સ્વામી કહે છે શું, પણ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે દ્રઢ વિશ્વાસ, એટલે એમણે લાકડાનો સ્પર્શ કર્યો અને ચાલવા માંડ્યા. અને આશ્ચર્ય, લાકડું એમની પાછળ પાછળ એની મેળે જાય. અને જેવા ત્યાં પહોંચ્યા જ્યાં આપણે લાકડું ગોઠવવાનું હતું, ઓટોમેટિક ત્યાં લાકડું ગોઠવાઈ ગયું. અને ત્યારે માધાભાઈને થયું કે શાસ્ત્રીજી મહારાજની ઈચ્છાથી બધું જ ચાલે છે, તો પછી કેમ એ જરૂરિયાતો ઊભી કરે છે? તો યોગી ગીતામાં યોગીજી મહારાજનું જે વાક્ય છે એ વાક્ય આપણે યાદ કરીએ. યોગી બાપા લખે છે, હું ધારું તો જમું નહીં, હંમેશા ઉપવાસ કરું. જો હું ધારું તો શું નહીં, જો હું ધારું તો, એમ કરીને આખું લાંબુ લિસ્ટ છે જે યોગી બાપા બોલ્યા છે કે હું ધારું તો આમ કરું, હું ધારું તો આમ કરું, હું ધારું તો આમ કરું, પણ કશું જ કરતા નથી. કેમ? એનું કારણ કે છે યોગી બાપા, એમ દિવ્ય ભાવમાં વર્તું પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો? આપણે આગળ આવીએ અધ્યાત્મ માર્ગે, એના માટે બધું છે. તો પછી તમે વૃદ્ધિ કેમ પામો? તમને સેવા મળે અને તેથી સંસ્કાર વધે અને વૃદ્ધિ પમાય, એ માટે અમે તમને સેવા આપીએ છીએ. તો એમની જરૂરિયાત છે અને આપણે એમને મદદ કરીએ છીએ એવું નથી. એમણે જરૂરિયાત ઊભી કરી છે જેથી આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીએ. અને એટલા માટે જ્યારે જ્યારે આપણને સેવા મળે ત્યારે મોટું ભાગ્ય માનીને કરવાની, કે આ સેવા માટે તો મોટા મોટા દૈવી તત્વો લાઈનમાં ઉભા રહે એવી સેવા છે. એ કૃપાએ કરીને ભગવાન અને સંતે મને આપી છે. બહુ મોટા ભાગ્ય માનીને સેવા કરવી, એવી મહારાજ વાત કરે છે. બીજો ઉદ્દેશ્ય દેખાડે છે, ભગવાનની પ્રસન્નતા માટે કરવી. રાજીપાનો વિચાર બહુ અગત્યનો વિચાર છે. ક્રિયાઓ અગત્યની નથી, ભાવનાઓ અગત્યની છે. ભગવાન સાથે જ્યારે ક્રિયા જોડે ને ત્યારે ભક્તિ બને છે. એમને કર્તવ્યની ભાવનાથી પણ થાય. બહાર પણ લોકો ઘણા એવા હોય છે કે જે કર્તવ્યનિષ્ઠ હોય, કે મને સોંપ્યું એટલે હું સારામાં સારી રીતે કામ પાર પાડું. તો એવી કર્તવ્યનિષ્ઠાની વાત નથી, ભગવાનના સંબંધથી ભક્તિ બને. એ વસ્તુ ભગવાનની પ્રસન્નતા માટે થાય, ભગવાન માટે થાય, તો એ ભક્તિ બને છે. દરેક વસ્તુમાં એવું છે. આપણે દંડવત પ્રણામ કરીએ, ક્રિયાની દ્રષ્ટિએ શું છે? કસરત જેવું જ છે ને. તો એ ભક્તિ ક્યારે બની? જ્યારે ભગવાન જોડાય, કે ભગવાનનો હું દાસ છું, એમને પ્રસન્ન કરવા માટે એમને પ્રણામ કરું છું, મારું બધું ભગવાનને અર્પણ છે. આવી ભાવના જોડાય ત્યારે ભક્તિ બને છે. પ્રસન્નતાના વિચારથી ભક્તિ બને છે. પ્રદક્ષિણા ફરીએ તો અલ્ટિમેટલી ટેકનિકલી જોઈએ તો વોકિંગ જ છે ને, તો એક પ્રકારની કસરત થઈ ના. એ ભક્તિ કેમ બને છે? કારણ કે ભગવાન સેન્ટરમાં આવ્યા, કે હું ભગવાનને કેન્દ્રમાં રાખીશ મારી આખી જિંદગીમાં. એ ભાવના સાથે ફરાય ત્યારે જ એ ભક્તિ બને છે. તો પ્રસન્નતાનો વિચાર ભળે, ભગવાનનો વિચાર ભળે, ત્યારે કર્મપાત્ર ભક્તિ રૂપ બની જાય છે. મધ્યનું 11મું વચનામૃત. તો મહારાજે સેવાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો કે જ્યારે આપણે સેવા કરીએ, મોટું ભાગ્ય માનીને કરવાની છે, પણ ભગવાન રાજી થાય, ગુરુ રાજી થાય, સંત રાજી થાય, મહાન સ્વામી મહારાજ જેવા પુરુષ આપણા ઉપર રાજી થઈ જાય, એ ભાવનાથી સેવા કરવી.
અને પછી સીધી લાલ બત્તી ધરે છે મહારાજ કે કયા વિચારથી ન કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરવી, કોઈ વખાણે એના માટે સેવા ન કરવી. માન આવ્યું ને સીધું જ, જ્યાંથી આપણે શરૂ કર્યું હતું માનરૂપી હાડકાનું, કેમ મહારાજે લાલ બત્તી ધરી? કારણ કે આપણે જો ધ્યાન ના રાખીએ ને તો અંદર તો એ જ ચાલતું હોય. કોઈક નોટિસ કરે, કોઈક નોંધ લે મારી હું કેટલી બધી સેવા કરું છું, એના માટે થઈ જતું હોય. એટલા માટે ધ્યાન રાખવું પડે કે કોઈ કચરો તો આપણી ભાવનામાં પેસી નથી ગયો ને, અને આપણો એ મૂળ સ્વભાવ છે. મહારાજ વચનામૃતમાં આગળ કહે છે, અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન મળે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. માન વગરની ભક્તિ પણ સારી. આપણે જન્મોજન્મથી આ જ કર્યું છે. આપણે હું એના માટે જ બધું ચાલે છે. 24 કલાક તમે જોજો, મનના આપણા વિચારો પણ આવા જ ઘણી વાર ચાલતા હોય છે. હું ને સેન્ટરમાં રાખીને હું આમ કરી નાખું, આમ કરી નાખું, હું આવી રીતે સફળતા મેળવી રહું, હું આવી રીતે આગળ વધી જાઉં, હું આવી રીતે નામ કમાઈ લઉં, હું એ જ ચાલતું હોય છે. અધ્યાત્મ માર્ગે કેટલી મોટી ખોટ કહેવાય છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો એ બહુ મોટું અજ્ઞાન છે હુંપણાનું. અહમ અને મમત્વ રૂપી માયાના ભાગ રૂપે અહંતા અને મમતાને જ મૂકી છે. તો ભગવાનના ભક્તમાં આ મૂળ સ્વભાવ છે, પણ મહારાજ સાવધાન કરે છે કે આપણે એવું ના કરાય. કેમ? મહારાજ એક ઉદાહરણ આપે છે કે શેના જેવું છે? આપણે આપણા અહંકારમાંથી જો સુખ લેવા માંડીએ તો એ શેના જેવું છે? તો મહારાજ કહે છે, અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી, અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. ભગવાનની પ્રસન્નતા મુખ્ય હોવી જોઈએ, પણ એના બદલે હું મુખ્ય થઈ જાય. ભગવાનની ભક્તિ કરવાને બદલે પોતાની ભક્તિ કરવા માંડે, પોતે જ આગળ આવી જાય, પોતે જ કેન્દ્રમાં આવી જાય. અને પોતે જ્યારે કેન્દ્રમાં આવી જાય ત્યારે મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ કૂતરું પોતાના લોહીનું જ સુખ લે છે, એને ખાલી ભ્રમ છે કે હાડકું જ આવે છે અને હાડકામાંથી સ્વાદ આવે છે. હાડકું તો નીરસ છે ને નિસ્વાદ છે. સ્વાદ એને પોતાના લોહીનો આવે છે. એમ આપણને બહારથી ઘણી વાર એવું લાગે કે હું ભક્તિ કરું છું મને આનંદ આવે છે. આનંદ અહંકારનો આવતો હોય, આનંદ પોતાની વાહવાહી થતી હોય, 5 જણ નોંધ લેતા હોય, કોઈક આપણને મોટા ભક્ત તરીકે બોલાવતા હોય, સમાજમાં નામ ના થયું હોય કે આ તો બહુ મોટા ભક્ત છે, એમાંથી તો આનંદ નથી આવતો ને. અંતરદ્રષ્ટિનો વિષય છે, સાવધાની રાખવી પડે, નહીં તો ભક્તિમાં પણ માનનો ભેગ ભળી જાય અને એવી ભક્તિ પાછી વધારે દેખાય, વધારે હાઇલાઇટ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતમાં કહ્યું છે કે એવી ભક્તિ તો 4 માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે. 4 માણસ જેટલી એકલો ભક્તિ કરે, પણ અંતરમાં માનનો રણકાર ચાલતો હોય. ગુણાતીતાનંદ સ્વામી આ જ વાતમાં આગળ કહે છે કે તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે, તેણે કરીને થાય છે ને કરે છે. અંતરદ્રષ્ટિનો વિષય છે. સેવા દોડી ના કરતો હોય, પથ્થર ઉપાડતો હોય, રોટલા ઘડવાની સેવામાં જોડાઈ ગયો હોય, કોઈ પણ સેવામાં વ્યવસ્થિત કરતો હોય, પણ ઇન્ટેન્શન, ઉદ્દેશ્ય શું છે? માન માટે તો નથી થતું ને. થતું હોઈ શકે, એ ભેગ ટાળવાનો છે. અને માન માટે થતું હોય ને, ઘણીવાર શોભે બહુ, ટકે નહીં. લટકતી તલવાર છે, જોખમ છે. અલૈયા ખાચરની સેવાનો વિચાર કરો. 2000 લોકોને એ સમયમાં સત્સંગ કરાયો હતો. 2000 લોકો. જ્યારે મોબાઈલ નહોતો, જ્યારે ઇન્ટરનેટ નહીં, જ્યારે છાપાઓ નહોતા, કોઈ ટ્રાન્સપોર્ટેશનના એવા સાધનો નહોતા, કાંઈ જ નહીં. બધું ખૂબ દૂર ગણાતું. ત્યારે જુનાગઢથી વડતાલ જવું હોય તો 10-10 દિવસ લાગતા. એવી પરિસ્થિતિમાં 2000 લોકોને સત્સંગ કરાવો. કેટલી મહેનત કરીએ છે, પણ શેના માટે થતું હતું? બધું જ માન માટે થતું. અલૈયા બહુ મોટા.
મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કોણ બહુ મોટા શ્રેષ્ઠ હરિભક્ત છે, અને મુક્તાનંદ સ્વામીએ પહેલું નામ આપ્યું દાદા ખાચરનું. અલૈયા ખાચરને એવું હતું કે મારું નામ આવશે, પણ દાદા ખાચરનું આવ્યું. મહારાજ કે બીજા નંબરના મોટા હરિભક્ત કોણ છે? કે સુરા ખાચર. હવે તો અલૈયા ખાચર એકદમ ચીડાઈ ગયા કે મારું નામ નહીં, સુરા ખાચરનું નામ. મહારાજે કીધું ત્રીજા નંબરે કોણ આવે? તો અલૈયાને હવે તો થઈ જ ગયું કે હવે તો ત્રીજા નંબરે તો મારું નામ હોવું જ જોઈએ. ત્રીજા નંબરે મુક્તાનંદ સાહેબ કહ્યું માચા ખાચર. અને અલૈયા ખાચરે તલવાર ઉપર હાથ નાખ્યો કે મુક્તાનંદ સ્વામીનું માથું વાટી નાખું છે, મને ઓળખતા નથી હું કેટલો મોટો ભક્ત છું. શ્રીજી મહારાજ પામી ગયા હતા કે અલૈયા ખાચર માન માટે કરે છે. તરત જ મહારાજે સાચવી લીધા એમને કે મુક્તાનંદ સ્વામી તમને ભક્તોમાં શું ખબર પડે, અલૈયો તે અલૈયો. અને તરત જ માન મળ્યું એટલે તરત જ શાંત થઈ ગયા બસ અલૈયા ખાચર. આ બધું થતું હતું માન માટે. અને એટલા માટે જ જ્યારે સત્સંગમાં અપમાન થયું ત્યારે અલૈયા ખાચર સત્સંગમાં રહી ના શક્યા. કેટલા બધા પરચા જોયા હતા એમણે મહારાજના. ઘણી વાર આપણને એવો ભ્રમ હોય છે કે એકવાર જો ચમત્કારનો અનુભવ થઈ જાય ને તો પછી આપણો સત્સંગ એકદમ પાકો કરી દેવો છે. અલૈયા ખાચરે સમાધિ પ્રકરણ જોયું છે. અલૈયા ખાચરના દરબારગઢમાં કેટલા બધા ચમત્કારો થયા છે અને બધાયના પોતે સાક્ષી છે. પણ અહંકારની સામે આ બધું જ ધોવાઈ જાય છે. એટલે માન માટે ભક્તિ ના થાય, સેવા ના થાય. માનને લીધે તો નથી થતું ને, એ સતત તપાસ કરતા રહેવું પડે, નહીં તો જતું રહેશે. હેબત પરના ગજા ગઢવી પ્રસંગ બહુ મહાન છે કે મહારાજની ચાલ જોઈને સાધુ થઈ ગયા હતા. તો કંઈક તો પ્રેરણા મળી હશે ને. પણ માનની મૂર્તિ સભામાં મોટા કહેવાતા હશે તો સભામાં આવે તો પહેલી લાઈનમાં એમની જગ્યા હોય, પણ એક જગ્યાએ સભા ચાલતી હતી, મોડા પડ્યા પૂર્ણાનંદ સ્વામી અને આવીને ઊભા રહ્યા, પણ બધા મહારાજની વાતો સાંભળવામાં લીન હતા. એટલે કોઈનું ધ્યાન નહોતું કે પૂર્ણાનંદ સ્વામી આવ્યા. કોઈનું ધ્યાન હોત તો જગ્યા કરી આપે કે ચલો આગળ બેઠો, પહેલી લાઈનમાં તમારી જગ્યા કરી દઈએ. તો એ ઊભા ઊભા રાહ જોતા હતા કે મારી જગ્યા કોઈ કરે તો હું પહેલી લાઈનમાં બેસું. કોઈએ જગ્યા કરી નહીં, કારણ કે કોઈનું ધ્યાન હતું નહીં. પણ શ્રીજી મહારાજ તો અંતર્યામી રૂપે જાણતા હતા ને કે આ સાધુ છે પણ માનની અપેક્ષા રાખે છે. એટલે શ્રીજી મહારાજે સીધો સભામાં જ પ્રશ્ન પૂછ્યો કે કોઈએ માનની મૂર્તિ જોઈ? બધા વિચાર કરે કે માનની મૂર્તિ વળી કેવી હોય? શ્રીમાં જ કા પૂર્ણાનંદ સ્વામી ઉભા ને એ માનની મૂર્તિ છે. અને મહારાજે તો રોકડું પરખાઈ દીધું, પરબ્રહ્મ પરમાત્મા એમને કોઈની સાડાબારી ના હોય. પૂર્ણાનંદ સ્વામીને ખોટું લાગી ગયું અને પાછા પૂર્ણાનંદમાંથી ગજા ગઢવી બની ગયા, ત્યાગાશ્રમ છોડી દીધો. ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા નથી છોડી, એમણે પક્ષ જીવનમાં અંત સુધી રાખ્યો. ભક્ત રહ્યા, મહારાજને જ ભગવાન તરીકે પૂજ્યા, પણ આ અહંકાર નડ્યો એમને. ત્યાગાશ્રમ છોડવાનો થયો અહંકારને લીધે. ભક્ત રહ્યા, છેક સુધી ભક્ત રહ્યા, પણ આ અહંકાર બહુ ભયંકર વસ્તુ છે, એ તો આપણને ખ્યાલ આવે. હરખા પટેલ, હવે ઘટનામાં કાંઈ નહોતું ને, ચોમાસું હતું અને જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હોય. સાહજિક છે કે ચોમાસામાં લોકો શેરીમાંથી ચાલીને આવતા, ત્યારે તો લોકો પગરખાય ઓછા પહેરતા, તો પગ બગડ્યા હોય, કાદવવાળા થયા હોય, અને એ મોદિયા પર આવે તો મોદિયું બગડે, પાથરનું બગડે. એટલે નિયમ હતો કે ત્યાં પાણી ભરેલી ડોલ રાખી હતી અને જે કોઈ પણ આવે એ પગ ધોઈને આવે. તો આ હરખા પટેલ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ભાઈ પટેલ, પગ ધોઈને બેસજો. આટલી વાતમાં ખોટું લાગી ગયું કે મને જાહેરમાં પગ ધોવાનું કહ્યું, અને જતા રહ્યા. બેઠા જ નહીં સભા, મંદિરમાં આવવાનું બંધ કરી દીધું. અને ગુણાતીતાનંદ સ્વામી કેટલા દયાળુ, એમણે પૂછાવડાવ્યું કોઈકના દ્વારા કે પેલા હરખા પટેલ દેખાતા નથી, જરા પૂછજો તો ખરા. તો હરખા પટેલને પૂછ્યું હરિભક્ત કે સ્વામી યાદ કરતા હતા, કેમ મંદિરમાં હમણાં દેખાતા નથી? તો કટાક્ષમાં કે સ્વામીને કહેજો પગ ધોઈને આવશે. એટલે કોને કલ્યાણનો ખપ હોવો જોઈએ? એમને કોઈની પડી નથી, એમની પાસે તો લાખો મુમુક્ષુઓ હાથ જોડીને ઊભા છે. તમારે કલ્યાણની અભિપ્સા હોવી જોઈએ ને, પણ એને બદલે સ્વામીને કહેજો પગ ધોઈને આવીશ. માન, અહંકાર, તો અહંકાર આપણને નડી જાય છે. એ અહંકાર ન નડે એના માટે મહારાજ આપણને સાવધ કરે છે. લોયાના 16મા વચનામૃતમાં મહારાજે એક સરસ વાત કરી છે. જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. આ બધામાં એવું થયું છે ને
શું થયું આમને? હરખા પટેલને શું થયું? ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ આવી ગયો. અને એકવાર સંતોનો અભાવ આવ્યો પછી સત્સંગમાં રહી ના શકાય. સંતો સત્સંગનો આધાર છે. એ સંતનો જ અભાવ આવી ગયો તો તમે સત્સંગમાં કેવી રીતે ટકી શકો? તો મારા જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. જો આ માની માણસો કે કોઈ આપણને વખાણે તો એ ગમે તે હોય ને સારો લાગે, દુર્ગુણી હોય તો એ સદગુણી લાગે. મને વખાણે છે ને, સેન્ટરમાં આપણે જ હોઈએ. કોઈકને આપણા પ્રત્યે પ્રેમ એ ગમે તેવો હોય એ આપણને વાલો લાગશે. જોજો, અહંકાર મૂલક છીએ ને આપણે એટલે. અને પછી સામે મહારાજ કહે છે, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે માનરૂપ મોટો દોષ છે. કોઈ આપણને વખાણતો ના હોય, આપણને ગણતો ના હોય, કોઈ આપણને આગળ ના કરતો હોય તો આપણું વલણ કેવું હોય કે એમાં 100 સદગુણ હોય પણ એક અવગુણને મોટો કરે. અને પછી પહેલા એનો મનમાં દ્રોહ થાય, પછી વચનથી દ્રોહ થાય અને કદાચ દેહે કરીને પણ દ્રોહ થાય. અને એકવાર સંતનો દ્રોહ થઈ ગયો, અધ્યાત્મ માર્ગે મીંડું થઈ જાય. જે કાંઈ કમાણી કરી હોય ને બધી એક પળવારમાં બળીને ભસ્મ થઈ જાય જો સંતનો અવગુણ આવે તો. એટલા માટે માન બાબતે આપણે બહુ સાવધાન રહેવું પડે. પછી મહારાજ કહે છે, અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈ જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. રતનજી અને મિયાજી મહારાજના સેવકો હતા, પણ બંને એટલા નિર્માની થઈને એટલા નિસ્વાર્થ ભાવે સેવા કરતા, શુદ્ધ સેવા. મહારાજ ઘણી વખત એમના વખાણ કરતા. એમને કોઈ માનની અપેક્ષા નથી, બસ રાજીપા માટે કરે છે. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે. એટલે હવે વિષય નીકળ્યો છે તો મુક્તાનંદ સ્વામી પુષ્ટિ કરે છે અને તુલસીદાસજીની એક સાખી બોલે છે. કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. આગળ જે કહ્યું એ છોડવું અઘરું છે. કનક તજો, સંપત્તિ છોડી દે, સોનું છોડી દે. કામિની તજો, કામ દોષનો ત્યાગ કોઈ કરી શકે. તજો ધાતુ કો સંગ, કોઈ ધાતુની વસ્તુ પણ કદાચ સાથે ના રાખે. પણ તુલસી લઘુ ભોજન કરી, કદાચ જમવાનું પણ બહુ ઓછું કરી નાખે, અત્યંત તપસ્વી હોય. જીવે માન કે રંગ, સેન્ટર પોઈન્ટ પર માન હોય. આ બધું થતું હોય માન માટે થતું હોય. એ સાખી સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે. હવે મહારાજ કહે છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. જે માનને તજીને ભગવાન ભજે એ મોટો છે. એટલે આપણે માનને ટાળવાનો સતત ઉપાય કરતા રહેવો પડે. કેવી રીતે માન ટળે? હું ટળે હરી ઢૂંકડા, તે ટળાય દાસે રહે. હું ટળે એટલે ભગવાન નજીક આવી ગયા. અહંકાર ટળ્યો, અહમ મમત્વ ગયું, ભગવાન અંદરથી પ્રગટ થઈ ગયા. કેવી રીતે ટળે? ઉપાય પણ વચનામૃતમાં શ્રીજી મહારાજ બતાવે છે. પ્રથમનું 8મું વચનામૃત. સાધુનો સંગ કરે ત્યારે પહેલો જ ઉપાય બતાવ્યો. જ્યારે સાધુનો સંગ કરે ત્યારે દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિને પામે. સત્સંગ, સાધુનો સંગ. આ સત્સંગ એટલો નિર્મળ છે, એટલો દિવ્ય છે કે અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, સંશય ગ્રંથિ, હૃદય ગ્રંથિ, આ બધી જ ગ્રંથિઓ આ સત્સંગમાં જ ટળવાની છે. એનાથી જ પરમ સુખ થવાનું છે. એટલે જ કહ્યું ને કે સદગુરુએ સાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ. મનુષ્ય જન્મનો જે ઉદ્દેશ્ય છે, 3 ઉદ્દેશ્ય મહાન સાંઈ મહારાજ સત્સંગ દીક્ષામાં દર્શાવે છે. નાશાય સર્વ દોષાણામ
બ્રહ્મસ્થિતે રવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમસ્ય દેહસ્ય લંભનમ નાશાય સર્વ દોષાણામ, દોષોનો નાશ થાય, બ્રાહ્મી સ્થિતિ થાય, ભગવાનની ભક્તિ થાય. અને આ બધું ક્યાંથી આવશે? સર્વમ ઇદમ હિ સત્સંગાત લભ્યતે નિશ્ચિતમ જને. આ બધું સત્સંગમાંથી આવશે. અતઃ સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિઃ, એટલે સદૈવ સત્સંગ કરવો. આ સત્સંગ કરતા કરતા આપણું માન નાશ પામવાનું છે. બીજો ઉપાય, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. ઉદ્ધવજીનું દ્રષ્ટાંત મહારાજ પછી આપે છે કે જેમ ઉદ્ધવજી ગોપીઓનું મહાત્મ્ય સમજતા હતા, ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા, તો એમણે ગોપીઓના ચરણની રજ ઈચ્છી. કેમ? કારણ કે આ ભગવાનના ભક્તો છે. ભગવાનની મહત્તા એટલી સમજાય છે મનમાં કે એમના સંબંધવાળા ભક્તોની ચરણની રજ ઉડીને મારા ઉપર પડે એવી ઉદ્ધવજી ઈચ્છા રાખે છે. કોઈ માન નહીં. બાકી ઉદ્ધવજી તો રાજા જેવા કહેવાય ને. અને ગોપીઓ તો સાધારણ પશુપાલક મહિલાઓ. શુદ્ધિ કેટલી હોય, કેટલું ખબર નહીં, કેટલું જ્ઞાન હોય, કેટલી બુદ્ધિ હોય, કેટલી સમજણ હોય, કશું જ નહીં. અને ઉદ્ધવજી તો ચોવટિયા કહેવાય. પણ એ ઉદ્ધવજી ગોપીઓની સામે એકદમ દાસ બની જાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં વારે વારે ઉદ્ધવજીને યાદ કર્યા છે. કયા ગુણ માટે? આ જ ગુણ માટે કે એ ગોપીઓની ચરણની રજ ઈચ્છે છે. કારણ કે ભગવાનનો મહિમા એટલો બધો સમજે છે. અને એ રીતે સત્સંગ દ્વારા જ થવાનું છે. ભગવાનનો મહિમા આ સત્સંગથી જ સમજાવવાનો છે. સંત જ સમજાવશે આપણને ભગવાનનો મહિમા. એટલે આ સત્સંગ બહુ અગત્યની વસ્તુ છે. સત્સંગ કરતા કરતા જ્યારે ભગવાનની મહત્તા સમજાશે, ભગવાનનું સ્વરૂપ સમજાશે, ભગવાન કેવા મહાન છે એ યથાર્થ રૂપમાં પરિચય થશે, ત્યારે આપણા બધા જ વિકારો ટળી જવાના છે. અહંકાર ઓગળી જાય. અને ઓબ્વિયસ વસ્તુ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહુ પોતાની સત્તાને લીધે કે પોતાની આવડતને લીધે કે રૂપને લીધે કે કળાને લીધે કે પંડિતાઈને લીધે કે જ્ઞાનને લીધે બહુ અહંકારી થઈને ફરતો હોય, પણ એ જંગલમાં ફસાયો હોય અને ત્યાં મોટું ડાયનોસોર આવીને ઊભું રહે એની બાજુમાં. એ ડાયનોસોરની બાજુમાં એ માણસને કેટલું નિર્માનીપણું અનુભવાય. અત્યારે એનું જ્ઞાન, એનું રૂપ કશું જ કામમાં નથી લાગવાનું. કેટલું એને હેલ્પલેસનેસ, કેટલી લાચારી અનુભવાય. એને ત્યારે થઈ જાય કે હું ગમે તેવો હોય પણ અત્યારે તો આની સામે તો મારું કાંઈ જ ચાલવાનું નથી. ઓટોમેટિક માણસ નિર્માની થઈ જાય ને. જ્યારે ભગવાન સમજા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. એમની મરજી વગર એક સૂકું પાંદડું ફરકી શકે નહીં. અને એ ભગવાન ગુરુ રૂપે મળ્યા છે. એ જ ભગવાન સંત રૂપે મહંત સ્વામી મહારાજ રૂપે મળે છે. એમની આંખમાં જોનારા ભગવાન, એમના પગમાં ચાલનારા ભગવાન. અને એ જ ભગવાન ગુરુ રૂપે મળે છે. એવા સંતમાં સાંગો પાંગ ભગવાનનો નિવાસ હોય છે. આ તો બધા શાસ્ત્રો કહે છે. અને એ ભગવાનની પ્રાપ્તિ થાય, કયું માન રાખી શકીએ આપણે? આટલા મહાન ભગવાન છે જેને બ્રહ્માંડોની ગણતી નથી. એ ભગવાન આપણા જેવા થાય, આપણી ભેગા રમે જમે, આપણને દર્શન આપે, આપણને સ્વીકારે. કયું માન રાખવાનું એમની સામે? ભગવાનનો મહિમા સમજાય તો કોઈ માન રહેતું નથી. અને આ બધું જ ફરીથી સત્સંગથી થવાનું છે. અતઃ સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિઃ. તો આ સત્સંગથી જ આપણું માન ટળવાનું છે અને ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું મહાત્મ્ય આપણને યથાર્થ સમજાવવાનું છે. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી સાવધાન રહીએ કે આપણો અહંકાર આપણને સત્સંગમાંથી પાડી ના દે. આપણો અહંકાર એ આપણા સત્સંગ કે ભક્તિ કે સેવાનો મોટિવ ના બની જાય, એનું પ્રેરક બળ ના બની જાય. એવી સાવધાની ત્યાં સુધી આપણે સૌએ રાખવાની છે. તો એ બધું આપણે કરી શકીએ એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના સાથે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્યનું 41મું થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.